અમદાવાદમાં કોર્પોરેશનની કામગીરીથી વાહન ચાલકોને રસ્તાની સમસ્યામાંથી મુક્તિ મળી છે। ચોમાસા પછી શહેરમાં 247 જેટલા રસ્તાઓના રીસરફેસિંગની કામગીરી કરવામાં આવી। 5.36 લાખ મેટ્રિક ટન ડામરના ઉપયોગથી શહેરના રસ્તાઓની ગુણવત્તામાં સુધારો કરવામાં સફળતા મળી છે। રોડ બનાવવા પાછળ 618 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે। હાલ શહેરમાં 169 રોડનું કામ ચાલુ છે અને નવા 61 રોડ આયોજનમાં છે। સારા રસ્તાથી શહેરીજનોને પણ સંતોષ છે। અમદાવાદ મહાનગરપાલિકાની અંદર 7 ઝોનની અંદર રોજનું 7 થી 8,000 મેટ્રિક ટન હાલમાં કામ થઈ રહેલું છે। જેમાં વાત કરીએ કે આઇકોનિક રોડનો સમાવેશ હોય, વ્હાઇટ ટોપિંગ રોડનો સમાવેશ કરવામાં આવ્યો છે। તદુપરાંત 18 અલગ અલગ 9 મીટરના, 12 મીટરના, 24 મીટરના અને 24 મીટરના આ રોડો છે એની કામગીરી હાલમાં ચાલુ છે। જેમાં બેઝ વર્કથી જે રોડો જ્યાં યુટિલિટી પૂરી થઈ ગઈ હોય, અંડરગ્રાઉન્ડ યુટિલિટી, એમાં પણ હાલમાં કામગીરી ચાલુ છે અને પરિણામે રોજનું 6 થી 7,000 મેટ્રિક ટન કામગીરી પર ડે થઈ રહી છે। પ્રોજેક્ટના રોડ હોય, વિશક સર્કલથી તપોવન સુધીનો એ આઇકોનિક રોડ હોય, રાજપથથી રંગોરી રોડ હોય, કેશવબાગથી પકવાન જંકશન સુધીનો રોડ હોય, આમ 7 ઝોનની અંદર અલગ અલગ રોડ હાલ બનાવવાની કામગીરી ચાલુ છે। પહેલાં એમને મેં ઉકેલા જેવું હતું, છેલ્લા એકાદ વર્ષથી તો રસ્તાઓનું સમારકામ સારું ચાલે છે। હવે તકલીફ થાય રોડ ઉપરથી નીકળતા? ના, હવે નથી થતી। પહેલાં ખાડા ટેકરાના હિસાબે થતી હતી, અત્યારે હાલમાં ઘણું સારી કામગીરી હતી। પહેલાં કરતાં સારું છે। પહેલાં જરા તો ખાડા ખડ્યા ને એવું બધું હતું, પણ હવે થોડું સુધારો આવ્યો છે। કામગીરી વિશે શું કહેશો કોર્પોરેશન? સારું છે, કોર્પોરેશન કામગીરી સારી છે। પહેલા કેવી તકલીફ થતી હતી ને હવે કેવી સરળતા રહે છે રોડ ઉપરથી પસાર? હા, હવે જે રીતે બધી જગ્યાએ સારો એવું છે।